આજના યુગમાં પણ દીકરા અને દીકરી વચ્ચે ભેદ રખાય છે તે હકીકત છે. ભેદ દીકરીના જન્મ પછી રખાય એવી ચર્ચા તો હતી, પણ દીકરીનો જન્મ ન થાય ને તેનું આજે પણ ધ્યાન રખાય છે. દીકરો હોય તો જન્મવા દેવાનો, દીકરી હોય તો જન્મવા નહીં દેવાની, અને પુત્રવધૂને પ્રતાડિત કરાય છે એબોર્શન કરવા માટે. અનેક પ્રયાસો થયા, સરકાર નિયમો બનાવ્યા, પરંતુ આજે પણ ગર્ભ પરીક્ષણ કરી એબોર્શન ગેરકાયદેસર કરી આપવાવાળાની કોઈ કમી નથી, કોઈ કમી નથી. અને એ જ કારણ છે કે મહેસાણા જેવા ગાંધીનગરની નજીક આવેલા અને શિક્ષિત ગણાતા જિલ્લાની અંદર પણ દીકરીઓના જન્મદરમાં આજે પણ ધારો વધારો થયો નથી. આ હકીકત છે. અને એટલે આ કહેવું પડે છે કે કેટલાક ડૉક્ટરો આ પ્રકારની બદમાશી કરે છે, ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરે છે અને એબોર્શન પણ કરી આપે છે જ્યારે દીકરી જન્મ લઈ રહી છે તેવું ધ્યાનમાં આવે છે ત્યારે. પણ એનાથી પણ વધુ ખતરનાક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટની અંદર આ દ્રશ્યો જોજો. રાજકોટની અંદર ધોરણ 12 પાસ થયેલી સરોજ ડોડિયા નામની એક મહિલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સીતાજી ટાઉનશીપમાં ક્વાર્ટરમાં રહેતી હતી. ત્યાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરી આપતી હતી. અને આ એ જ મહિલા છે, અગાઉ પોલીસના હાથે તે ઝડપાઈ ગઈ હતી, પણ તે સુધરી નહીં. અને સરોજે ગ્રાહકો શોધવા માટે મહિલા દલાલ પણ રાખતી હતી. વિચાર કરો કે ગર્ભ પરીક્ષણ કરાવવા કોણ માગે છે તે શોધવા માટે દલાલ, અને ગર્ભ પરીક્ષણ કરવા આવવાવાળી જ્યારે ખબર પડે કે અહીંયા આ દીકરી કોખની અંદર જન્મ લઈ રહી છે ત્યારે તેનું એબોર્શન કરી આપવામાં આવે. એ પણ 12મું ધોરણ પાસ બનેલી, 12મું ધોરણ ભણેલી. સાથે જ પોલીસે અહીંથી ગર્ભ પરીક્ષણ માટેનું આ સોનોગ્રાફીનું મશીન પણ લીધું છે. ખુલાસો એ પણ થયો છે કે આ સરોજ ગર્ભ પરીક્ષણ માટે 16 થી 20 હજાર રૂપિયા લેતી હતી. વિચાર કરો, દીકરી જન્મ ન લે ને એની તપાસ કરવા માટે, દીકરી તો ઘરમાં આવવાની નથી ને, તેની તપાસ કરવા માટે 20-20 હજાર રૂપિયા ખર્ચનાર કોઈ ગરીબ તો હોય નહીં. ભણેલા ગણેલા લોકો આવા માફિયાઓ સામે જાય છે. અને એટલે જ આજે પણ દીકરીનો જન્મદર ઓછો છે. મહેસાણામાં સ્ત્રી જન્મદર ઘટી રહ્યો છે. એક વર્ષમાં સ્ત્રી જન્મદર 902 થી ઘટીને 892 થયો છે. કહેવાય મહેસાણા, આ મહેસાણાની શાણપટ્ટી છે. ગર્ભ પરીક્ષણ કરતા તબીબોને પકડવા આરોગ્ય વિભાગ સ્ટ્રિંગ ઓપરેશન કરવાનું છે. જિલ્લામાં ટીમો બનાવવા છે, સ્પાઇકેમ અપાશે, આ બધી વાતો થાય છે. પણ આજે પણ ગર્ભ પરીક્ષણ થાય છે, હકીકત છે. અગાઉ 19 ફેબ્રુઆરીએ સાબરકાંઠાના ઈડરમાં પણ 2 ખાનગી ગાયનેક હોસ્પિટલોમાં સોનોગ્રાફી મશીન સીલ કરાયા હતા અને ત્યાં પણ આ જ પ્રકારનો આરોપ હતો. 1 જાન્યુઆરીએ ભાવનગરમાં બોગસ મહિલા તબીબ ઝડપાઈ હતી જે ડિગ્રી વગર ક્લિનિક ચલાવતી હતી અને ત્યાં પણ પોર્ટેબલ સોનોગ્રાફીની મશીનથી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ થતું હતું. એનો મતલબ એ થયો કે આજે પણ દીકરીને જન્મ લેતી અટકાવવામાં આવે છે. અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. ડૉક્ટર મિતાલી વસાવડા ગાયનેકોલોજીસ્ટ છે, ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત ભારતીય જનતા પક્ષના નેતા છે, પ્રગતિબેન આહિર કોંગ્રેસના નેતા છે. પ્રગતિબેન, આપની પાસેથી જ વાતની શરૂઆત કરી લઉં. તમારી પાસે વાત સૌરાષ્ટ્રથી કરી લઉં. સૌરાષ્ટ્રની અંદર સ્થિતિમાં સુધાર છે કે પછી રાજકોટમાં પકડાયું છે? એનો મતલબ એ કે સૌરાષ્ટ્રમાં આજે પણ દીકરી જન્મ ન લે તેનું પૂરું ધ્યાન રખાય છે. રોનકભાઈ, આપણે આજના સમયમાં આપણે એક બાજુ એક વાત એવી કરતા હોઈએ છે કે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે, પણ એ 21મી સદીમાં આપણે ગર્ભ પરીક્ષણની વાતો માટે અને એમાં દીકરીને જન્મમાં ના દેવી એવી વાતો સાંભળીએ ને ત્યારે રિયલી એક મહિલા તરીકે દુઃખ થાય છે. અને મારી સાથે પેનલમાં બેઠેલી બધી મહિલાઓને પણ આ દુઃખ થતું હશે. તમે જુઓ કે મા બાપ શા માટે હવે એવું વિચારે છે કે દીકરી જન્મશે તો એ સાપનો ભાર હશે, કે દીકરી જન્મશે તો એ કુળનું નામ કે દેશનું નામ રોશન નહીં કરે.
ઘણી બધી એવી મહિલાઓ છે, આપણે સુનિતા વિલિયમ્સને ના ભૂલવા જોઈએ. હમણાં આટલી મોટી લડાઈ લડીને પણ એ પાછા ગુજરાત આવ્યા ત્યારે આપણે બધાએ સૌએ કહ્યું હતું કે ગુજરાતની દીકરી છે એ પાછા ફર્યા છે. તો સમજો તમે કે આજે આપણી દીકરી છે એ અંતરિક્ષ સુધી પહોંચે છે. આજે અમે લોકો પોલિટિકલ ફિલ્ડમાં છે તો અમારા મા બાપને અમારા ઉપર ફીલ થાય છે. અહીંયા બેઠેલા પેનાલિસ્ટના તમામ પરિવારજનોને અને ફ્રેન્ડ સર્કલને એમના માટે પ્રાઉડ થતું હશે. એવા સમયમાં શા માટે મા બાપ છે એવું વિચારતા હશે કે દીકરો જોઈએ છે, દીકરી નહીં? એક સમયમાં દૂધ પીતી કરી દેવાતી હતી દીકરીને, અને અત્યારે ફરીથી એ જ દીકરીઓની ઉપર ખબર નહીં શા માટે આવું દીકરીઓની ઉપર થતું આવે છે. પુરુષ સમોવડીની વાત કરીએ છીએ, મહિલા સશક્તિકરણની વાત કરીએ છીએ, એમાં ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો આપણો રેશિયો છે એ મહિલાઓનો ઘટતો જાય છે, રોનકભાઈ. અને એમાં તો કેવી રીતે પછી કોઈ પણ અત્યારે હું માની શકું રોનકભાઈ કે અત્યારે મોંઘવારી છે, કદાચ એક દીકરાનો જન્મ થઈ ગયો હોય તો બીજા બાળક માટે પણ મા બાપ વિચારતા હોય છે કે ભાઈ એમનું એજ્યુકેશન આટલું મોંઘું છે કે એમનો આ છે. પણ હું એવું માનું છું કે એક દીકરી હોય તો કેમ દીકરાનો વિચાર કરે, તો એક દીકરો હોય તો એક દીકરીનો વિચાર કરવો જ જોઈએ. દીકરીઓ દેશનું નામ રોશન કરે છે. તમે પુરુષ સમોવડી ખાલી ભાષણમાં વાત કરો છો એવી રીતે નહીં, પણ સાચા અર્થમાં સ્ત્રીને જન્મ આપી અને એને પુરુષ સમોવડી બનાવવા માટે મજબૂત બનાવવી જોઈએ. પ્રગતિબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર મેથાલી મારી સાથે જોડાયા છે. ડૉક્ટર, આપની પાસે તો અનેક પેશન્ટ આવતા હશે, અર્બન વિસ્તારમાં છે, અર્બન વિસ્તારમાં આપ કામ કરો છો, આપની સાથેના જેટલા પણ કલીગ હશે એમના અર્બન વિસ્તારમાં કલીગ હશે, એમનો અનુભવ શું કહે છે? આ ડિમાન્ડ હોય છે કે ચેક કરી આપો ને, દીકરી તો નથી ને? શું અભણ પરિવારમાં એટલે કે ઓછા જ્ઞાનવાળા પરિવારમાં આવું છે? શું કોઈ ટિપિકલ કોમ્યુનિટીની અંદર આવું છે? એક્ઝેક્ટલી છે શું? આ આપણા દરેક સોસાયટીના કાસ્ટ ગણી લો કે સોસાયટીના દરેક સ્તર ગણી લો, એ ફાઇનાન્શિયલ હોય, સોશિયો ઇકોનોમિક સ્ટ્રાટા ગણી લો, દરેકની અંદર આ પર્કોલેટ થયેલી એક આપણા સોશિયલ ફેબ્રિકની અંદર એટલી બધી કોમ્પ્લેક્સ વેમાં વણાઈ ગયેલી વસ્તુ છે કે જેમાં તમે એક સૌથી માઇલ્ડ એનો એક્ઝામ્પલ જો લઈ લો તો કોઈક દીકરી આવે અને એનું પહેલું બાળક હોય ને આપણે પૂછીએ સાધારણ રીતે કે ભાઈ તારે શું જોઈએ છે, બેબી બોય આવે કે ગર્લ આવે, એટલે દરેકનો આન્સર એ હોય કે પહેલા ખોળે કે એકવાર બોય આવી જાય ને કે પછી બીજું ના આવે તો ચાલે. એટલે આ એક બહુ જ માઇલ્ડ ફોર્મ ઓફ ડિસ્ક્રિમિનેશન થાય છે અને આ દરેકના માઇન્ડમાં કશે ને કશે હોય છે. એ ભલે ભણેલા ગણેલા હોય, સારી પોસ્ટ પર કામ કરતા હોય, પણ અને આમાં બીજું કે ભાઈ મેલ્સ તો એ કરે જ છે કે આપણે જેમ વાત કરી કે ભાઈ વહુઓને પ્રતાડિત કરીને કે ગર્ભપાત કરવા મજબૂર કરે છે, પણ ઘણા ખરા કેસીસમાં મહિલાઓ પોતે અંદર ફેમિલીઝમાં એ લોકોનું સ્ટેટસ ઇસ્યુનો સવાલ થઈ જાય છે કે ભાઈ મારી જેઠાણીને 2 બાબા છે અને મને એક જ બેબી છે કે 2 બેબીઓ છે, તો એનું સમાજમાં એના પ્રમાણે કે મારા જેઠાણીને 2 બાબા છે એટલે એનું લેવલ હાયર છે ને કે મારું લેવલ લો છે. આવું અંદર પણ ચરસાચરસીના જોતા ઘણા મહિલાઓના માઇન્ડમાં એવું પણ હોય છે કે ભાઈ અમે જો આઈવીએફ કરાવીશું તો બેબી બોય આવવાના ચાન્સીસ વધી જાય છે. તો ઘણીવાર એ લોકો આઈવીએફ એ સમજમાં કરાવે છે કે અમને બીજું બેબી બોય આવશે. હવેવર એવું નથી હોતું. જે હવે આઈવીએફ ક્લિનિક્સ છે, એડવાન્સ સેન્ટર્સ છે, બધા સેક્સ રેશિયો મેન્ટેન કરે છે, સરકારી નિયમોનું પાલન કરે છે, એટલે એ જે રીતે થવાનું હોય કુદરતી રીતે એવી જ રીતે થાય છે. હવે પણ લોકોના માઇન્ડમાં આવું છે અને આઈવીએફ જેવી મોંઘી સેવાની પણ એક્સેસ તેઓ એ લે છે એ માઇન્ડસેટથી કે આનાથી કદાચ અમને બેબી બોય થવાના ચાન્સીસ વધી જાય. અર્બન એરિયાઝમાં મોસ્ટ પેશન્ટ્સ થોડા કવર્ડ વેમાં તમને ડેફિનેટલી પૂછે કે અમે તો એવું કંઈ પડાવવાના નથી, પણ કે અમને જરાક જાણ હોય તો શું થાય, અમને પ્લાનિંગ કરવામાં ઇઝી પડે. એટલે આવી રીતે માઇલ્ડ ક્વેશ્ચનિંગ તો મોસ્ટલી બધાના જ તરફથી આવતું હોય છે. પણ હા, ઘણા ખરા ખૂબ જ જોર અને ભારપૂર્વક કહેતા હોય છે કે અમારે તો નહીં જ પોસિબલ થાય, બોય જોઈશે જ, 2 બેબીઓ છે, હવે બાબો આવો જ જોઈએ. ઘણાના લગ્ન તૂટી જાય કે ડિવોર્સ આપી દેશે ત્યાં સુધીની લોકોની સામે, છોકરીઓની સામે પ્રોબ્લેમ્સ હોય છે કે જો આ વખતે મને બાબો નહીં આવે તો કે મારા હસબન્ડ કે મારા ફેમિલીમાં સાસરીમાંથી મને કાઢી મૂકશે. એટલે હજી પણ આપણે એમ કહીએ કે આપણે 2025માં છે, બહુ મોડર્ન છે, બહુ ટેકનોલોજીમાં જીવીએ છીએ, એ બધી વાત સાચી, પણ આપણી બધાની જે માનસિકતા છે એ હજી પણ આપણા સોસાયટીમાં પ્રી હિસ્ટોરિક ટાઈમથી જે ચાલ્યું આવ્યું છે એ પ્રમાણેની જ છે. આપણે ગમે તેટલું માતાજીને પૂજી લઈએ પણ આપણા દીકરીઓના ગર્ભમાં જ્યારે માતાજી આવવાની કોશિશ કરે તો હજી પણ મોસ્ટ સોસાયટીમાં એવું છે કે એને
ના આવે તો સારું. અને આ બહુ જ શરમની અને દુઃખ થઈ જાય એવી વસ્તુ છે. ડૉક્ટર મિતાલી, જો આપની વાત સાચી, પણ મોટા ભાગની ગાયનેક ફિમેલ હશે, મેલ ભાગ્યે જ ગાયનેક નહીં હોય એવું નથી કહેતો, પણ પ્રમાણ ઓછું હશે. આજે પણ ડૉક્ટર ફિમેલ ડૉક્ટર છે, ચલો એવું માની લઈએ કે મેલ પણ હશે, પણ જેટલા ફિમેલ ડૉક્ટર છે, ગાયનેક છે, એ ખુદ મહિલા છે ને ડૉક્ટર છે, છતાં પણ એબોર્શનનું પાપ કરવું, ગર્ભ પરીક્ષણ કરી આપવાનું પાપ કરવું, આવું કેમ કરતા હશે? કેમ એ નથી સમજતા કે હું દીકરી છું છતાં મારા ઘરનું કામ કરું છું, ઘરનું નામ રોશન કર્યું છે, તો આ પરિવારમાં પણ દીકરી, કેમ ડૉક્ટરો આવા શોર્ટકટ અપનાવે છે, તે પણ મહિલા ડૉક્ટર? રાઈટ. હવે સી, ડૉક્ટર એ ડૉક્ટર છે. હું એવું માનું છું કે જો એ મહિલા હોય કે પુરુષ હોય, એમાંથી બહુ એઝ અ ડૉક્ટર તમે એઝ અ પ્રોફેશનલ કામ કરો છો, પણ એઝ અ પ્રોફેશનલ તમને ખબર હોવી જોઈએ કે તમારા લેન્ડના શું લોઝ છે અને એ કાયદાના ફ્રેમવર્કમાં તમે કામ કરો તો તમે પ્રોફેશનલી કામ કરો છો. આ એક વસ્તુ. બીજી વસ્તુ, કોઈ પણ પ્રકારની જ્યારે ઇલીગલ વસ્તુની ડિમાન્ડ સોસાયટીમાં હશે, હવે એમાં આપણે ગુજરાતમાં જે લિકરનું પરમિશન નથી એનો દાખલો લઈ લો, ડ્રગ્સ લઈ લો કે બીજી કોઈ પણ અવૈધ એક્ટિવિટી જે કે જેની ડિમાન્ડ ખૂબ જ છે પણ એ ઇલીગલ છે કે અલાઉડ નથી, તો એવું નથી થતું કે એ વસ્તુ અલાઉડ નથી એટલે લોકો નહીં કરે કાં તો એની સપ્લાય નહીં થાય. આ ડિમાન્ડ સપ્લાયનો રૂલ છે અને એટલે જ ઘણી બધી વાર મેં આ વસ્તુ રેઝ કરી છે કે આપણા જે કાયદાઓ છે જે ફિમેલ ફિટિસાઇડને અલાઉ નથી કરતા, એને ઇલીગલ ઠેરાવે છે, એ કાયદાઓમાં એ સ્ટ્રિક્ટનેસ વધારે આવી જોઈએ કે લોકો આ વસ્તુને માંગણી જ ના કરે. જો લોકો બિંદાસપણે જઈને ડૉક્ટર્સને, ઘણીવાર અમારા જેવા ડૉક્ટર્સ હોય કે જે આ વસ્તુ સ્ટ્રિક્ટલી ફોલો કરે છે અને ચેક નથી જ કરતા, તો એવા ડૉક્ટર્સની સામે પણ જઈને ઘણીવાર પેશન્ટ્સ કેવી રીતે કરે છે કે બેબી બોય છે ને, બેબી બોય છે ને, હવે અમે કશું જ ના બોલીએ, એટલે કે હા હું સમજી ગઈ બેબી ગર્લ છે એટલે તમે નથી કહેતા. એટલે તમારી ઉપર એવું મેન્ટલી તમને ટોર્ચર કરી મૂકે કે તમે હા બોલો કે ના બોલો, એ એમની રીતે એમના માઇન્ડસેટથી એક્શન લેવાનું કે જે ડિરાઈવ કરવાનું હોય તમારા ના બોલવામાંથી બી, તો પણ એવા લોકો છે કે એવું ડિરાઈવ કરે છે. એટલે આવા લોકો જે ઇલીગલ વસ્તુ માંગે તો એવા લોકોની ઉપર પણ બહુ જ કડો કાયદો હોવો જોઈએ અને લોકોના માઇન્ડમાં ડર હોવો જોઈએ કે હું જો આ જઈને પૂછીશ તો મને પોલીસ પકડી જશે. ડૉક્ટર શ્રદ્ધાબેન, આપની પાસેથી જાણવું છે, જો આ મહિલા તો ડૉક્ટર હતી જ નહીં, છતાં પણ આ પ્રકારે સોનોગ્રાફી મશીન લાવે, અગાઉ પકડાઈ ચૂકી હતી છતાં પણ આ કરે, સિસ્ટમમાં તકલીફ ક્યાં છે? અવેરનેસ લાવવામાં તકલીફ છે? બેને કહ્યું એમ ડિમાન્ડ સપ્લાયવાળી વાતો એટલે નથી માનતો કે વધુ જરૂરિયાત સમાજને દીકરીઓની છે. હું જે સમાજમાંથી છું ને, દીકરીઓ કેવી રીતે પરણાવવા માટે દીકરાઓ શોધીએ છીએ ને, દેશી ભાષામાં કહું તો ગામમાં કેટલા વાડા છે ને એ શોધીએ એટલે ખબર પડે દીકરી મળતી નથી. સમાજ કેટલું દુઃખ ભોગ્યો છે હું જાણું છું. એટલે શબ્દ આ કોમ્યુનિટી માટેનો આ શબ્દ ન હોઈ શકે ડિમાન્ડ, પણ દીકરીઓની જરૂરિયાત તો છે, છતાં પણ દીકરીને જન્મવા ન દેવાનું આજના યુગની અંદર પણ, અને દીકરીનો જન્મદર હજુ પણ નહીં વધવા પાછળનું કારણ શું? રોનકભાઈ, એ બેનની વાત હું કરીશ, પણ એની પહેલાં ખૂબ જ સારી રીતે મારા બંને પૂર્વ પ્રવક્તાએ આ એક બહુ જ ગંભીર મુદ્દાઓ ઉપર ખૂબ સારી ચર્ચા કરી છે. સ્ક્રૂડ સેક્સ રેશિયો એટલે કે જ્યારે બાળકોનો જન્મ થાય ત્યારે મેલ અને ફિમેલનો સેક્સ રેશિયો ખરેખર ઓછો જ હતો. જે પ્રમાણમાં બાળકોનો જન્મ થાય એમાં જે છોકરાઓ પેદા થતા હતા, છોકરીઓની સંખ્યા ખૂબ જ ઓછી હતી, ભ્રૂણ હત્યા થતી હતી. અને ગુજરાતની અંદર કદાચ કોઈને ખોટું લાગે કે જે લાગે, પણ આ શ્યોર ડેટા છે અને મિતાલી મારી જોડે સહેમત બી થશે કે મહેસાણા, સુરત, ગાંધીનગર અને અમદાવાદ એ 4 મહાનગરો સૌથી વધારે સ્ક્રૂડ શેકીઓમાં હતા. અને ત્યારે આ વસ્તુ ડેટા ધ્યાનમાં આવ્યા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રીએ તાત્કાલિક જ બેટી બચાવો બેટી પઢાઓની અંદર PCPNDT એક્ટ છે એને મજબૂત કર્યો. આજે પણ જે સેક્સ રેશિયો સુધર્યો છે, શરમની વાત એ છે કે સરકારે PCPNDT એક્ટને જ્યારે મજબૂત કર્યો ત્યારે સુધર્યો છે. એનો મતલબ કે જે સમાજની જે વિલિંગનેસ છે એ ઓછી જ છે. હજુ પણ આ PCPNDT જે એક્ટ છે એ ઘણો મજબૂત છે. ઘણા બધા ગાયનેકોલોજીસ્ટ, ઓછા ગાયનેકોલોજીસ્ટનો સપોર્ટ છે, પણ એક્ટ વધારે મજબૂત હોવાના લીધે છોકરીઓનો જે જન્મ છે એ વધ્યો છે. પણ હજુ પણ સમાજની એ જ માનસિકતા છે કે પહેલું મારે આવી જાય. ઘટ્યો બેન, મહેસાણામાં ઘટ્યો, હમણાં જ આંકડા આવ્યા. હા, એટલે એ જ કહું છું, તમને પહેલા જ કીધું કે ડેટા જે કહી રહ્યા હતા કે મહેસાણા, સુરત
અમદાવાદ, ગાંધીનગર, એમાં ચિંતાજનક છોકરીઓના જન્મદરમાં ઘટાડો હતો. હવે હું કોઈ આગળ સ્ટડી ઉપર નહીં જાઉં, નહીં તો પછી એને પોલિટિસાઇઝ કરી દેવામાં આવે, પણ ચિંતાજનક એના છોકરીઓના જન્મદરમાં ઘટાડો હતો. એટલે બેટી બચાવો બેટી પઢાઓની અંદર PCPNDT આવ્યો અને આખા ભારતમાં હરિયાણામાં છોકરીઓના જન્મદરમાં ચિંતાજનક ઘટાડો હતો. એટલે જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી પ્રાઇમ મિનિસ્ટર સર બન્યા ત્યારે આ જ કેમ્પેને આપણે જે રાષ્ટ્રીય ભાષામાં છે એમને બેટી પઢાઓ બેટી બચાવો તરીકે PCPNDT એક્ટ મજબૂત કરવામાં આવ્યો કે પહેલા સ્ત્રીને ભ્રૂણ હત્યા થતી દીકરીઓની અટકાવો, પહેલા એને જન્મ લેવાનો અધિકાર આપો. અને રોનકભાઈ, હું તમને અત્યારે એ જ કહું છું કે જો કાયદો કડક ના હોત ને તો અત્યારે તો તમે શું માનો છો, બહુ જ ઓછી થઈ ગઈ હોત દીકરીઓની સંખ્યા. એટલે સમાજે પોતાનો અભિગમ બદલવો પડશે. હજુ પણ જે દીકરીઓ જન્મ લે છે એટલા માટે લે છે કે ગાયનેકોલોજીસ્ટ છે સેક્સ ડિટર્મિનેશન નથી કરતા, એના પછી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી નથી કરતા, એટલા માટે છોકરીઓનો જન્મ થઈ રહ્યો છે. જે આપણે આદિવાસી વિસ્તારના પટ્ટા જોઈએ કે અમુક વિસ્તારના પટ્ટામાં જોઈએ, ત્યાં અમે લોકો જ્યારે સ્ટડી કરતા હતા કે અહીંયા છોકરીઓનો જન્મદર ખૂબ સારો છે. અને આ જે આટલા ભણેલા ગણેલા લોકો છે, જે લોકો ભણેલા ગણેલા છે, જેમની પાસે ખૂબ સારા પૈસા છે, એ લોકો બ્લેકમાં બી પૈસા આપીને સેક્સ ડિટર્મિનેશન કરાવતા હતા. મને બોલવામાં અતિશયોક્તિ નથી, કારણ કે આ બધા જ ડેટા જ્યારે સરકારની સામે આવે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઘણા ચીફ મિનિસ્ટર્સ બી અને બધાએ ઓલ ઓવર ગવર્મેન્ટે આ ખૂબ સારી મુવમેન્ટ ઉડાવી છે. પણ આમાં છે ને ડૉક્ટર કરતાં, સરકાર કરતાં જો સામાજિક ચિંતન કરવાનો 100% જો થતું હોય છે તો એ આપણા ઘરોમાં થવું જોઈએ કે દીકરીઓના જન્મને વધારવામાં આવે. દરેક લોકોને એવું જ હોય છે કે જો પહેલો આજે પણ રોનકભાઈ કેવું છે ખબર છે, જો પહેલો છોકરો આવી ગયો ને તો કે બસ હવે અમારે તો હું ભલે ને એક છોકરો ભરો ને અમારે એનું આગળ કરિયર બનાવવું છે. પણ જો પહેલી છોકરી આવે ને તો શું કે ચલો હવે એકને ફાવે ને એટલે એને બીજું કરી લો, કારણ કે બીજા પાછળ ઇન્ટેન્શન હજુ બી એ છે કે છોકરો આવી જાય ને તો ચાલે, અને જો ન આવે ને તો એવો જ કકડાટ હોય છે. એક ગાયનેકોલોજીસ્ટ ના પડે કે હું સેક્સ ડિટર્મિનેશન નહીં કરી આપું તો ક્યાં થાય છે. અમે એવા પણ સ્ટિંગ ઓપરેશન કર્યા છે કે જ્યાં ગાયનેકોલોજીસ્ટ સેક્સ ડિટર્મિનેશન તો કરી આપે પણ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી બીજી જગ્યાએ જાય. જે સરકારે કામ કર્યું છે એમાં એ લોકોએ જે સ્ટિંગ ઓપરેશનના 47 કેસો છેલ્લા 5 વર્ષમાં કર્યા છે, એમાં 21 સક્સેસફુલ થયા છે, 20 રજીસ્ટર થયા છે અને 2 લોકોને સજા મળી છે. સદાબેન, એકદમ ટૂંકો જવાબ. જો હું પુરુષ છું ને એટલે હું ખરેખર બોલીશ તો એવું કહેશે કે મહિલા વિરોધી છે, પણ એ હકીકત છે. કોઈ પણ બાપને દીકરા કરતો દીકરી વધુ વાલી હોય છે, આ હકીકત છે. આ હકીકત છે, પાક્કું છે, એમાં કોઈ ડાઉટ નથી. અને હું ક્યારેય માની ન શકું કે કોઈ સસરો પુત્ર વધુને એમ કહેતો હોય કે જો દીકરી નહીં આવતું એબોર્શન કરાવજે. કોઈ પતિ નહીં કહેતો, કારણ કે પતિ તો એવું જ ઈચ્છે કે દીકરી ઘરમાં જન્મે. એનો મતલબ એ થયો નહીં. સાસુ, નણંદ, જેઠાણી, મહિલા જ મહિલાની દુશ્મન છે. મહિલા જ મહિલાને જન્મથી અટકાવે છે. રોનકભાઈ, તમારી વાત આ મેં તમને કીધું ને કે આ બહુ બ્રોડ સ્ટડી છે. અમુક કમ્યુનિટીઝમાં દીકરીઓને બહુ વધારવામાં આવે છે કારણ કે ત્યાં દીકરીઓનું મહત્વ અલગ પ્રકારનું છે, પણ તોય છોકરો જોઈએ. અને અમુક કમ્યુનિટીઝમાં આ સાસુનું જ પ્રેશર હોય છે કે અમારો વંશ વેલો, અમારો વંશ હોવો જોઈએ ને, મારા છોકરાનો છોકરો હોવો જોઈએ ને, એનું પ્રેશર જ સૌથી વધારે ઘરમાં હોય છે. સસરા એવું ના કે આપણે છોકરો જોઈએ છે, કે કાકા એવું ના કે, દિયર એવું ના કે હસબન્ડ બી ના કે. આપણી આ વાત બિલકુલ સાચી છે. પણ આ છે ને તુંડે તુંડે મતી ભિન્ના અને અલગ અલગ કમ્યુનિટીના અલગ અલગ પર્સપેક્ટિવ છે. પણ આજે દિલ ખોલીને કહું છું કે ભાઈ આ સેક્સ રેશિયો ક્યાંક વધ્યો છે ને તો એ સરકારની વિલિંગનેસના લીધે વધ્યો છે, ગાયનેક ડોક્ટરની વિલિંગનેસના લીધે વધ્યો છે. હજુ પણ દરેક સમાજે, કોઈ એક સમાજની વાત નથી કરતી, કોઈ એક ધર્મની બી વાત નથી કરતી, પોતે પોતાના મનમાં બધાએ ઝાંકવું જોઈએ કે ફક્ત તમે આ ચૈત્ર નવરાત્રીમાં કન્યા પૂજન કરો છો અને કન્યાઓને શોધવા જશો અને કહેશો કે આપણે કન્યા પૂજન કરીએ અને વધાવીએ, પણ આ દિલમાં સોચો કે જો તમે દીકરીઓના જન્મને નહીં આપો તો એવા ગામો છે, તમને કહી દઉં રોનકભાઈ, કે જ્યાં મારે કહેવાય નહીં પણ અપરિણિત પુરુષો એટલા બધા છે કે જેનાથી જે ડિસ્ટર્બન્સી સમાજમાં આગામી સમયમાં ઊભી થશે એ ખૂબ જ ઘાતક છે. ખેર, અંતમાં એટલું કહીશ, દીકરી સાપનો ભારો ક્યારેય નથી, દીકરી વાલનો દરિયો છે. અને કેમ કે મહેસાણાની અંદર, બીજા વિસ્તારની વાત નથી કરતો, મહેસાણામાં સ્ત્રી જન્મદર ઘટ્યો છે, ત્યારે એટલું પાક્કું કહીશ, મહેસાણાના એ વ્યક્તિઓ, એ સાસુઓ, એ પરિવાર જે પુત્ર વધુને પેટમાં દીકરી છે એવું વિચારી એબોર્શનનું વિચારતા પણ હોય ને, તો એમને દેશનો રાજકીય ઇતિહાસ જાણવો જોઈએ. કારણ કે એ જ અંતરિક્ષમાં ગયેલી દીકરી મારા ગુજરાતના એ જ મહેસાણા જિલ્લાના પરિવારની છે. અને એનાથી પણ વધુ સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી મણિબેન પણ એ જ મહેસાણાની સાંસદ હતા, એ જ મહેસાણાના સાંસદ હતા. આટલામાં તો GJ2 વાળા સમજો, જો દીકરીઓને અવતરવા નહીં દઈએ ને, કમસે કમ આપણા સ્વાર્થથી વિચારો, જો દીકરીઓને અવતરવા નહીં દઈએ ને
તો આપણો વંશવેલો આગળ કોણ વધારશે એ તો વિચારો.